ભગવાન આ ઇન્ટેલેક્ચ્યુઅલ જે સમય છે, હે આ જે અત્યારનો જે યુગ છે ઇન્ટેલેક્ચ્યુઅલ, તો એમાં કુદરત જ એવી વ્યવસ્થા કરશે કે બધાનું આમ ટ્રાન્સફોર્મેશન થાય કે આમ માણસે આપણે પ્રયત્ન કરવાના એમ? એટલે પ્રયત્ન કરવા વાળા એની જેની અંદર જે પ્રકારનો રજોગુણ હોય ને, માનો કે હવે આની અંદર અશાંતિ, અજંપો, ફોબિયા, ખોટી ચિંતાઓ, તો એના માટે પછી એવા લોકો પેદા થાય. એટલે કુદરતની એક વ્યવસ્થા હોય. કુદરતી આ એક્સ્ટ્રીમ ઉપર લઈ જાય, એના માટે એક્સ્ટ્રીમ ઉપર લઈ જાય એટલે અંદરનો, અત્યારે તમે વિચાર કરો કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ કાર્યરત હોય એટલે હૃદયની જે ભીનાશ હોય ને, અને હૃદય જ્યારે ન હલતું હોય ને ત્યારે તમારે સમજવાનું કે જીવનનો રસ ખલાસ થઈ જાય. એટલે આમ બધી બાબતમાં આપણે આમ જાતા હોય પણ અંદરથી કંઈક એવું મિસિંગ લાગે ને આપણને, એ ટાઈપની વસ્તુ હોય. એટલે એના ઉપાય કુદરતે કરે, અને કુદરત નિમિત્તો હોય ને, એ નિમિત્તોની અંદર એ પ્રકારની કેપેસિટી જે લોકોની હોય ને, એ લોકો એની રીતે કંઈક મદદ કરો, એના પોતાની કેપેસિટી પ્રમાણે મદદ કરવાની ટ્રાય કરતા હોય. એટલે હવે છે ને સાયકોલોજીસ્ટની જરૂર પડશે અત્યારે બધાને. સાયકોલોજીનું ઓલું કાઉન્સેલિંગ કરવાની જરૂર પડશે હવે. કારણ કે બાળપણમાં જે પ્રકારનો એનો ઉછેર થયો હોય ને, એમાંથી બધી મેન્ટાલિટીઓ આવે. એને એમને ઇમિટેશન કર્યું હોય, એના ઉપર માનો કે વધારે પડતી કડકાઈ કરી હોય, અથવા તો વધારે પડતા શોખ થયા હોય, તો એની પોતાની ઇફેક્ટ હોય બધી આમ. અને એવું દેખાય કે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ જ્યાં હોય ને ત્યાં, ના ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હોય ને ત્યાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય. ઓમ ઇન્ફિરિયર હોય, હું ઇન્ફિરિયર છું, પણ હું ટ્રાય બીજા આગળ સુપિરિયર ની કરું. મને અંદર એવો અહેસાસ હોય કે હું ઇન્ફિરિયર છું, અને મારી અગર ઇમેજનું તત્વ એટલું બધું પાવરફુલ હોય કે મને એવું લાગે કે મારી ઇમેજ ન જ આવી, એ ટાઈપની વસ્તુ. ઘણી વાર એવું બને કે એટેન્શન બાળકને ન દેવામાં આવ્યું હોય ને, તો પછી એટેન્શન બહારથી માંગવા માટે ઘણા પ્રયત્ન કરતું હોય પોતે. એમ દાદા દાદી, નાના નાની એ બધા દ્વારા જો મળ્યું હોય એટેન્શન છોકરાઓને, તો એ પ્રેમ ગોતવા કે એટેન્શન ગોતવા બહાર, અને એની ભીખ વધારે ન હોય તો એ આમ સેચ્યુરેશન હોય, પણ એ રેર હોય. ઇન્ટરેસ્ટિંગ હોય આમ કોઈનું પણ જીવન જાણવાનું આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે કે એની સાયકોલોજી જાણી તો તમે કંઈ પણ વસ્તુ, એ વ્યવહાર વર્તન અત્યારે જે કરે છે એનો આખો બેઝ હોય બાળપણ. આખો બેઝ હોય બાળપણ. એમ બધા ટ્રેક તો બાળપણમાં જ પડી ગયા, બાળપણમાં પડી ગયા. અને બાળપણમાં મા બાપને ખબર ન હોય કે આપણને જોઈને જ આ શીખે છે, આપણી જ મેન્ટાલિટીઓને એ ગ્રહણ કરે છે, એટલે મા બાપને ખબર ન હોય. એટલે એનું આમ એ સમય ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ. ઓબ્ઝર્વેશન તો એના જેવો કાળ પછી એના જીવનમાં પછી ક્યારે આવું આવતું જ નથી. માનો કે 10-12 વર્ષનો જે કાળ છે ને, એમાં મેક્સિમમ તમે જીવનની, એટલે આપણે સામાન્ય રીતે માણસ એમ વિચાર કરે છે કે છોકરાઓને આટલી બધી પ્રવૃત્તિ ન કરાવાય. માનો કે છોકરાઓને આપણે કામ હોપતા હોય કે પણ ખરેખર છોકરાઓ વગર એટલી અમાપ આ સમય દરમિયાન અમાપ શક્તિ હોય, તમે ગમે એ શીખડાવો એ થાકવાનું નથી. અને આ કેપેસિટી કોઈ પછી આવવાની નથી. પછી જેમ જેમ જીવન વધતું જશે ને, એ આ કેપેસિટીથી જે લર્નિંગ કરી શકે છે ને, એ નહીં કરી શકે. એટલે અત્યારે તમે છોકરાઓને 4-5 ભાષા નાનપણમાં શીખડાવી દો તો એના માટે ઈઝી છે. હાવ ઈઝી. આપણે હું મા બાપ તરીકે એમ વિચાર કરી કે એને આટલું બધું બહુ ન અપાય, પણ ખરેખર અત્યારે તમે મેક્સિમમ આપો ને તો એ સારી વસ્તુ. એટલે આખું તમે આમ જો ને તો ચાઇલ્ડિશનેસ
તમે તમે જર્મનના પ્રાઇમ મિનિસ્ટર હોય તો ચાઇલ્ડિશ, અમેરિકાના હોય તો ચાઇલ્ડિશ, બ્રિટનના હોય તો ચાઇલ્ડિશનો અર્થ શું થાય? છોકરાઓ ખબર છે, એક છોકરો દાદા જેવો હોય ને આમ જો બીજાને પટાવે તો જોયું મારું કેમ છે, એ ટાઈપ આખી વસ્તુ જે નાનપણની જે વસ્તુ છે એ બધી જાહેરમાં તમે બધી વસ્તુ જોવો. તમે મોટા સ્કેલ ઉપર એને જોઈ શકો કે આ તો આ બધા ચાઇલ્ડિશ છે. અને આ ચાઇલ્ડિશની રમત કેવી હોય કે મારી નાખવાની રમત, મરાવી નાખવાની રમત, આ ટાઈપની. આ બધા ઉપરના સ્તર ઉપર તમે આ જ ચાઇલ્ડિશનેસ છે એ આ થાય. એટલું હાયર કામ કરે. કેમ ગુંડો એક ગુંડો હોય ને ગુંડો બધાને કેમ હલાવતો હોય, એમાં ગુંડા ટાઈપ બધું આ બધું હાલતું હોય બધું. નકર કોમન સેન્સ છે કે કાંઈ પણ લડાઈ કરો તમે તો કેટલો ખર્ચો થાય, એ ગરીબીમાં કે બીજામાં આપણે ઉપયોગ કન્સ્ટ્રક્ટિવમાં ઉપયોગ કરી તો કેટલી વસ્તુ થાય. પણ સતત રીતે આ જે શસ્ત્રોની દોડ, પોતાનો પહેલો નંબર આવે એની દોડ, એને લીધે તમે જુઓ તો નકર તમારી આગળ કોમન સેન્સ છે કે આ વસ્તુ, અને તમે એમ કરી શકો તમારી ઈચ્છા પૂરી કરવી હોય તો આખા વિશ્વના લોકો ભેગા થાય અને એમ નક્કી કરે કે બધાને માન મોટાઈ જોઈ છે ને, તો એક વર્ષ માટે એક દેશનો માણસ એ આખું, અને એની અંદર અમુક રૂલ રેગ્યુલેશન કરે કે કોઈના દેશને નુકસાન ન જાય, એ ટાઈપની બધી વસ્તુ નક્કી કરીને એને મોટો લીડર બનાવી દે તો એની ઈચ્છા પૂરી થઈ જાય ને શસ્ત્ર બસ્ત્રનો ઉપયોગ કંઈ કરવાની જરૂર ન પડે. ખાલી ફર્સ્ટ નંબર લેવા માટે તમે આ કર્યા રાખો છો. તો ઈ એને બાળપણમાં આવી ગયું કે મારે આ બધું ફર્સ્ટ જોતું છે, આમ હું જ તે હોવું જોઈએ. એ તો નેચરલ જ બધાને. આમ હું નેચરલ હોય, પછી એની અભિવ્યક્તિની રીત અલગ અલગ હોય. પછી કોઈ પેસિવ રહે, કોઈ એક્ટિવ રહે, એ ટાઈપની હોય મેન્ટાલિટી. એ પોતાનું નેચર પ્રમાણે અભિવ્યક્ત થાય. જોતું હોય તો બધાને આ લીડરશીપ જ જોતી હોય, બધાને લીડરશીપ જ જોતી હોય. પણ એ લીડરશીપ માટે એની આગળ જે એટેકિંગ પોઝિશન અથવા લીડરશીપની ક્વોલિટી ન હોય, એટલે લીડરશીપની ક્વોલિટી ન હોય એટલે નીચે ડાઉન રહેવું પડે એને. બાકી બધાની ઈચ્છા તો આવી જોઈએ. લડાઈ કરવાથી કેટલા માણસો મરી જાય, કેમ થાય, કેટલું નુકસાન જાય, કેટલું પર્યાવરણ બગડે, એ કાંઈ નહીં. બસ મારે પેલું થવું છે એટલે તમે વિચાર કરો આટલું. એટલે કોમન સેન્સ એમ કે આ ચાઇલ્ડિશ એટલે કેટલી કોમન સેન્સ કહેવાય. તમે જીવનની અંદર અશાંત થઈ જાઓ, તમે અશાંતિ, હિંસા, અજંપો તમારી અંદર હોય તો તમને ખ્યાલ ન હોય કે તમે હેરાન છો. પછી ભગવાન તમે કાલે એક વાત કરી હતી કે ઇન્ક્વાયરી, કઈ પણ શબ્દ ન સમજાય, પ્રશ્ન પૂછતા રહેવા. એમ તો આમ કેવું થાય અત્યારે, આમ પ્રશ્ન આમ વૈચારિક હોય કે ભાઈ આ નથી સમજાણું, એમ તો આનું રહસ્ય, એમ તો એ અમારે આમ વિચારના રૂપમાં અંદર જવા દેવાનું કામ કેવી રીતે તીવ્ર. એક એમાંથી તમારે દ્રષ્ટાંત આપો તો હું વધારે સારી રીતે કહી શકું. મને કે તમે કઈ આજે હું સવારે નાયો એટલે એવો વિચાર આવતો હતો કે આજે બને ત્યાં સુધી એમ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન કરીશ. બરાબર. એટલે પછી તરત ઇન્ક્વાયરી કે ભાઈ તારે પ્રેઝન્ટ મોમેન્ટ હું કામ જોતી છે. બરાબર. એવો મેં આમ પ્રશ્ન મને, એ સારી વસ્તુ છે. તો હવે ઈ આમ મારા વિચારના રૂપમાં જ મને લાગે. ભલે વિચારના રૂપ ના, એટલે ખાલી તમને મન મનાવવા માટે નહીં કરવાનું, પણ તમારે ખરેખર એમ કે આ જાણવું છે મારે, તમારે અંદરનો ભાવ એવો રાખવાનો કે મારે આ જાણવું છે રિયલ સેન્સમાં. જો રિયલ સેન્સમાં મને એવું સારું લાગશે તો હું રહીશ. એના માટે તમારે હોય ને, અને જીવનના સમસ્યાનો અંત કરવો છે. તમે નહીં માનો કે તમે જો થોડો સમય એટેન્શન રાખો, થોડો સમય જાગૃતિ રાખો,
તમારી આખી ચેતના એક અલગ ટાઈપ, તમે એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો ને, તમે બીજા લોકોને એટલા બધા સરસ રીતે સમજી શકો ને, તમારા કોન્ફ્લિક્ટનો કેટલો બધો અંત આવે એ તમને બધી ખબર પડે તો તમને એમ લાગે કે આ કરવા જેવું છે. એટલે અત્યારે અણસમજની અંદર કેટલાક રિએક્શનો કરતા હોય, જે ન કરવાનું કરતા હોય, એ બધી વસ્તુ વહી જાય એ ટાઈપનું. ઇન્ફોર્મેશન જ્ઞાન થાય તો ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ તમારી આગળથી મારે તમારી આગળથી અમુક પ્રકારની ઇન્ફોર્મેશન હું લઈ શકું, પણ સાયકોલોજીકલ સ્તર ઉપર મને બધી ખબર હોય. પછી બધા સબ્જેક્ટમાં હું માસ્ટર ન હોઉં તો હું સબ્જેક્ટ તમારી આગળ શીખવી શકું, આની આગળ શીખી શકું, એ ટાઈપની વસ્તુ. પણ પછી તમે જે સબ્જેક્ટ શીખતા હોય ફાસ્ટ હોય એમ. એટલે ઇન્ક્વાયરીને સોલિડ બનાવવાની, કે વર્તમાન કરવાનું શું છે એમ, એ સોલિડ ઇન્ક્વાયરી કરો તો તમે એપ્લાય કરી શકો. તમે એનો મહિમા તમને ન સમજાણો હોય તો તમે કેવી રીતે કરી શકો એમ. તમે વિચાર કરો કે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ તમારાથી તમને વાકેફ કરે છે, કે તમારી મેન્ટાલિટીમાં અત્યારે એક વ્યક્તિએ વ્યવહાર કર્યો તો મારી અંદર શું રિએક્શન થયું, કેમ થયું, તો તમે તમને બેટર સમજો કે તમે તમારો અંદરની રચનામાં આ ટાઈપની વસ્તુ છે. એટલે હવે તમે આમ એવી કલ્પના કરેલી હોય કે તમારું યંત્ર તો બરાબર જ છે, પણ જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરો ત્યારે તમને ખબર પડે કે આપણે બીજા જેવા જ છીએ. એટલે જે બીજાને આપણે દોષિત કરવા માટેનો પ્રયત્ન કરતા હોય ને આપણે નિર્દોષ રહેવાનો પ્રયત્ન કરતો હોય તો એ તૂટી જાય. આપણને ખ્યાલ આવે કે આપણી અંદર આમ જ છે, જે આ વ્યક્તિની અંદર છે એવું જ છે, બીજી કંઈક સંદર્ભથી છે પણ છે તો ખરું જ. એટલે જાગૃતિ તો તમને કોન્ફિડન્સ આપે. જાગૃતિ તમે સાચું કહું ને, આ દુનિયા અત્યારે જે રીતે હાલતું હોય ને, એ વર્લ્ડ કેવી રીતે હાલે છે તમારી મૌલિકતાથી તમે જોઈ શકો. કેમ રીતે હાલશે, એનું શું થવાનું છે ભવિષ્યની અંદર, તમને વર્તમાન છે એ ભવિષ્યવત દેખાડે કે આનું ભવિષ્ય શું છે, એ ટાઈપની વસ્તુ. અને તમે તમારી રીતે જ તમને ખબર પડે કે વસ્તુ આમ જ છે. તમે મીડિયામાં કે ટીવીમાં કે ક્યાંય જવું ન પડે કે શું છે એમ, એ ટાઈપની વસ્તુ. જાગૃતિ તો એટલી બધી એવી છે ને, જાગૃતિ તમને કોમળ બનાવી દે, તમને રુજુ બનાવી દે, તમને પ્રેમમય બનાવી દે, તમને સમજવાળા બનાવી દે, કેટલી બધી વસ્તુ છે આની અંદર. તો કોન્ફિડન્સ તમને આવી જાય, કોન્ફિડન્સ આવી જાય. માનો કે તમે વિચાર કરો કે હું કોઈ વસ્તુની આમ તૈયારી નથી કરતો કોઈ પ્રશ્નની. હવે તમે પ્રશ્ન પૂછો છો ને હું માનો કે જવાબ દઉં છું, તો મને ખબર હોય કે ઓલો પ્રકાશ છે, અંદરનો પ્રકાશ છે, એ કોઈ ને કોઈ પ્રકારનો રસ્તો તો કરી જ નાખશે. એટલે અંદર આમ હાવ નિશ્ચિંત હોય, પણ એ પ્રકાશ આપણી અંદર જો હોય તો આપણે કોઈ પણ શોધ કરીએ એટલે આપણે હાવ નિશ્ચિત હોય કે સાયકોલોજીકલ સ્તરના કોઈ પણ સવાલ હશે તો આપણને ખ્યાલ આવી જશે. એમ કે એમાં એટેન્શન નાખશું એટલે બહાર નીકળી જશે. એ આમ બતાય તમારો વિડીયો જોતો ને એટલે તમારા ફેસ ઉપરથી ખ્યાલ આવે. હા, અને આમ એવું લાગે તમને એડવાન્સ આઈડિયા આવી જાય કે આવો સવાલ આવવાનો. કોઈ પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે હું આશ્ચર્યમાં હોઉં કે કોઈક જવાબ જે આવતા હોય તો એ મને એમ લાગે કે મારા માટે નવું છે એમ, એવી રીતે હોય. એ આમ સમજણ તમારી સાથે જ હોય ભગવાન, કેવી રીતે? હા, ના એટલે એવું હોય કે તમે માનો કે એક અંધારું છે ને તમારી આગળ એક બેટરી છે, તો બેટરી નાખો એટલે તમને કેમ બધું દેખાય એમ આપણી અંદર એક વસ્તુ શું છે, અને આની અંદર એક વસ્તુ એવી છે કે હું જ્યારે જવાબ દઉં છું ત્યારે એ બધી વસ્તુ છે એને જોયેલી છે. જે વસ્તુ હું જે કહું છું ને જોયેલી છે. એટલે જોયેલી તમે દરેક સાયકોલોજી તમારી, માનો કે મેં મારી સાયકોલોજીકલ આખી વસ્તુ જોઈ છે, એટલે બીજાની અને બીજું મારી અગર લર્નિંગ હોય એટલે હું કોઈને ઇન્ક્વાયરી કરતો હોઉં, કોઈ બાળક આવે, કોઈ મને બહુ ઇન્ટરેસ્ટ એવો કે સાયકોલોજીકલ આ બિચારાને જે પ્રશ્ન છે એના મૂળિયા તો બાળપણમાં જ હોય, જે વસ્તુના મૂળિયા હોય એની બાળપણમાં જ હોય, તો એને આપણને લર્નિંગ કરવાનો ઇન્ટરેસ્ટ હોય. એટલે આપણે કાલે આ છોકરા વારે હું આવતો હતો તો એને આ બધી વાત કરી મને, માનો કે
આપણે શું વાત કરી? જેન્સી. જેન્સિલ. જેન્સિલ કહેવાય ને, જેન્સી. GEN. GEN. જેન્સિલ. હવે આપણે જી જ્ઞાન કંઈક આપણે ખબર ન હોય તો કોક આવીને પણ આપી જાય. અને લર્નિંગ છે એટલે તમને કોઈ ને કોઈ શીખડાવડો આવી જ જાય કોઈ પણ બાબતમાં. પછી હું કોઈ લેંગ્વેજમાં શબ્દમાં ભૂલ કરતો હોઉં તો મારા શબ્દની ભૂલને બતાવવાળું કોક આવી જાય કે ભાઈ આ શબ્દ તમે વાપરો છો પણ આ શબ્દ નથી, તમે આ કીધું છે પણ આ નથી. એટલે આપણો અંદરનો સુધારો થતો જાય. એટલે આજુબાજુ તમે જો લર્નિંગ કરવા માંગો છો તો એ લોકો કોઈ જે તે લોકો મને બતાવે કે આ શબ્દ તમે વાપર્યો તો આ શબ્દ ખરેખર આ શબ્દ આમ છે, અથવા કોઈક વખત મારાથી આંકડામાં ભૂલ થઈ જાય તો આંકડામાં ભૂલ થઈ જાય તો એ બતાવે કે આંકડા તમે ખોટો કીધો. એટલે એવી રીતે આપણે લર્નિંગ થયા રાખે એમ. અને આપણે ઓપન હોવા જોઈએ કે ભાઈ એને કેમ બતાવ્યું એમ નહીં, પણ વાહ એમ કે આપણી ભૂલ સુધરશે એમ. એટલે આમાં પણ કોઈ પણ વસ્તુમાં અમે એમ કહે છે કે એટેન્શન નાખીએ તો એનું બધું સ્વરૂપ છે. હા, એટલે એટેન્શન નાખવાનો એક્ઝેક્ટ અર્થ શું આપણે સમજવાનો કે એટેન્શન નાખવું એટલે શું? એટલે માનો કે જાગૃતિ છે તો જાગૃતિ શું છે? એટેન્શન નાખો. હવે એટલે આપણે શું કરી છે ખબર? જાગૃતિ એક શબ્દ સાંભળો, જાગૃતિ એક શબ્દ સાંભળીને હવે જાગૃત રહેવાનો પ્રયત્ન કરો, પણ જાગૃતિ પોતે શું છે એ કઈ નહીં. હું પ્રેક્ટિસ કરું. હવે પ્રેક્ટિસ કરવામાં તમે શું પ્રેક્ટિસ કરો? જાગૃતિની પ્રેક્ટિસ. હવે તમને કેમ કહેવામાં આવ્યું જાગૃત રાખો, જાગૃતિની પ્રેક્ટિસમાં વિચારને જોયા રાખો. પણ એમ કે જાગૃતિને સંપૂર્ણ રીતે મારે સમજવી તો જાગૃતિ પોતે શું છે? આ પ્રશ્ન છે. હવે પ્રશ્ન જ રાખવાનો, જવાબ નહીં દેવાનો. કારણ કે જવાબ દેવા માટે તમારે જવાબ દેવો હોય તો તમારે એને હવે જોવું પડશે, જાગૃતિને જોવી પડશે. હવે તમારે વિચાર કરવાની જરૂર નથી. તમે જ્યારે જાગૃત રહ્યો છો ત્યારે તમારા આંખ દ્વારા તમે જુઓ છો કે આ જાગૃતિ શું છે. તમે માનો કે એક પ્રેઝન્સમાં આવી ગયા અને એ પ્રેઝન્સમાં શું શું બની રહ્યું છે. તમે આ રૂમમાં દાખલ થાવ ને કેમ રૂમની અંદર શું ગોઠવેલું છે, એમ તમે જાગૃતિના ઓરડામાં આવી ગયા. હવે જાગૃતિની અંદર શું ગોઠવણી કરેલી છે, આ જાગૃતિમાં શું શું બની રહ્યું છે, અહીં આ ઇન્ક્વાયરી છે. તમે કોઈ વસ્તુને એમ માનતા નથી કે મને ખબર છે એમ, હજી એમાં વધારે ખબર પડી ગયા એમ છે, હજી એમાં વધારે ખબર પડી ગયા. એટલે જાગૃતિ જેમ આપણે પેડો જોઈને પેડાની આખી ખબર કેમ પડે, દૂધને જોઈને દૂધની કેમ ખબર પડે, એમ જાગૃતિને જોઈને જાગૃતિ પોતે શું છે એની ખબર પડી જાય. અને એમાં પ્રેમ બહુ જોઈએ. આમાં પ્રેમ ને આ નિરાકાર તત્વ છે. આ દુનિયામાં આપણે બધી સાકાર વસ્તુને જોઈ એમ. એટલે ઈ ટાઈપ છે. નિરાકાર તત્વ છે, દેખાતું નથી અને કોઈ જાણ્યું નથી, તો ઈ કેવી રીતે જણાય છે અમને? અને ના એટલે જાણવામાં તો તમને આવી જ જાય છે. તમે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો, બહુ ઈઝી વસ્તુ. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ના, એટલે તમે ડિફરન્શિએટ કરી શકો. તમે દાખલા તરીકે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો અને પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, તો પ્રેઝન્ટ મોમેન્ટમાં ના તમે ક્વેશ્ચન કરો. તમે સાચું કહો ને, કંઈ કરો નહીં, તમે કોઈ ક્રિયા ન કરો, તમે ધ્યાન ન કરો, હું તો એમ કહું છું તમે ખાલી ઇન્ક્વાયરી કરો, ખાલી ઇન્ક્વાયરી કરો. પ્રેઝન્ટ મોમેન્ટમાં હું હોઉં છું ત્યારે શું હોય છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતો શું હોય છે. અચ્છા, તો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે એ કોણ હોય છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે તો કોણ હોય છે? તમે ખાલી પ્રશ્ન કરો, કોણ હોય પ્રેઝન્ટ મોમેન્ટમાં? કોણ છે? આપણે જ. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે છો તો તમારી અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા તો તમને દેખાવા માંડ્યું ડાયરેક્ટ રીતે. અત્યારે જે બની રહ્યું છે એ તમે દેખાવા માંડ્યું એટલે તમારે આમ સમજો થર્ડ આઈ ખુલી ગઈ. અત્યારે ભલે 1 સેકન્ડને માટે 2 સેકન્ડને માટે થર્ડ આઈ છે. અચ્છા, હવે તો એનો અર્થ એમ, થર્ડ આઈ ખોલી એટલે તમને ભાન થયું, જ્ઞાન થયું. તો ભાન થયું, જ્ઞાન થયું, તો તમે ભાન અને જ્ઞાન છો એ નિશ્ચય કરો ના. એટલે આ બધું કરીએ કે એમ છે. અને જેટલું જ્ઞાન તમારી અંદર પ્રગટ થશે અજ્ઞાન હટતું જશે. એટલે એવું નથી કે આપણે આને ખાલી આપણે ઇન્ક્વાયરી કરવાની વેઇટ કરે છે.